જેતપુર શહેર ખાતે જેતપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલ ખૂબ જ જાણીતું નામ એટલે કે હરિઓમ વૃદ્ધાશ્રમ છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધારે સમયથી પરમ પૂજ્ય ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી અને પૂજ્ય જોશી બાપાના મેનેજમેન્ટ દ્વારા આજે ખૂબ જ ડેવલપ અને નામચીન બન્યું છે અને પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને અને જોશી બાપા અને તેમના પુત્ર નિલેશભાઈ જોશી અને તેમના પરિવાર દ્વારા તમામ કાઠી રાજગોર સમાજને સાથે રાખીને આ હરિઓમ વૃદ્ધાશ્રમ ખાતે આજે સુપ્રસિદ્ધ શ્રીમદ ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું ઋણ સ્વીકાર અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતભરમાંથી સાધુ સંતો જ્ઞાતિના આગેવાનો જ્ઞાતિની અલગ અલગ સંસ્થાઓના હોદ્દેદારો કાર્યકરો અને જ્ઞાતિજનો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને શિવાલય મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા થકી અને સાંદીપની આશ્રમ ખાતે કાઠી રાજગોર જ્ઞાતિના ઋષિ કુમાર વૈદિક વિદ્યા પ્રાપ્ત કરી કોઈ શાસ્ત્રી તો કોઈ મોટા વિદ્વાન પંડિત અને કથાકાર જેવી પદવી પ્રાપ્ત કરી દેશ વિદેશમાં આજે ડંકો વગાડ્યો છે। એ બધા ઋષિ કુમારો પણ આજે આ શુભ પ્રસંગે અહીં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગનો ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદી વાતાવરણના લીધે પ્રસંગને ટૂંકાવવામાં આવ્યો હતો અને સૌપ્રથમ જોશી બાપાના પરિવાર દ્વારા પધારેલ સાધુ સંતો અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સામૈયા કરવામાં આવ્યા હતા અને પધારેલા આ તમામ જ્ઞાતિ આગેવાનો કાર્યકરો અને જ્ઞાતિજનો સાધુ સંતો દ્વારા દિલીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો દોર આગળ વધારવામાં આવ્યો હતો। વધુમાં વાત કરીએ તો શ્રી રમેશભાઈ ઓઝાએ પોતાના વક્તવ્યમાં રાજગોર ઋષિ કુમારો કાઠી રાજગોર સમાજની ખમીરી ખુમારી અને ખાનદાનીની ખૂબ જ પ્રશંસા કરી હતી અને હજુ પણ આવા જ ઋષિ કુમારો મારા સાંદીપની આશ્રમ ખાતે વિદ્યા પ્રાપ્ત કરે અને ખૂબ જ આગળ વધે અને દેશ વિદેશમાં પોતાનું અને સનાતન ધર્મનો ધ્વજ પતાકા સર્વોચ્ચ જાળવી રાખે એવી હું અપેક્ષા રાખું છું કેમ કે આ વિજ્ઞાન યુગમાં હું એવું માનું છું કે જો સંસ્કૃત રહેશે તો જ સંસ્કૃતિ રહેશે અને આ ઋષિ તમારો આપણી સંસ્કૃતિના આધાર સ્તંભ અને આવનારું ભવિષ્ય છે માટે આ દિશામાં ચોક્કસ વિચાર કરવો જોઈએ અને રાજગોર સમાજનું રત્નનું આજે પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ દ્વારા બિરુદ મળેલ એવા શિક્ષણ જગતના અને કાઠી રાજગોર જ્ઞાતિના ભામાશા એવા ગીજુભાઈ ભરાડ સાહેબ પોતાના વ્યક્તિત્વમાં શિક્ષણ બાબત અને ધંધા રોજગારમાં ઉત્તમ ટેકનોલોજીથી આવનારા ભવિષ્યમાં કઈ રીતે આગળ વધવું તે બાબતે જાણ કરાવી હતી। વધુમાં વાત કરીએ તો પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુએ આવા વરસાદી માહોલ હોવા છતાં આ શુભ પ્રસંગ અને શુભ ઘડીને દીપાવવા ગુજરાતભરમાંથી પધારેલા સાધુ સંતો જ્ઞાતિ બંધુઓ આગેવાનોને આવકાર્યા હતા અને આ પ્રસંગની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવા બદલ હરિ ઓમ વૃદ્ધાશ્રમના સંસ્થાપક શ્રી જોશી બાપા અને રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના પ્રમુખ બંકિમબાઈ મહેતા, સંજયભાઈ દવે, જીતુભાઈ બોરીસાગર, જયેશભાઈ દવે, કમલેશભાઈ દવે, ગિરધરભાઈ જોશી, હિરેનભાઈ જોશી અને નિલેશભાઈ જોશી જેવા અગ્રણીઓ અને જેતપુર નવાગઢ બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનોની ખૂબ જ પ્રશંસા કરી હતી અને જ્ઞાતિ ગંગાની હાજરીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય પંકજકુમાર વેગડા, ભેસાણ।